અને એકદમ મધ્યરાત્રિ થઈને પાંચાળી દ્રૌપદી જાગ્યા, પર્ણકુટીની બહાર આવીને જોવે તો 5 દીકરાઓના સબ પડેલા જોયા, મસ્તક દેખાય નહીં, અને એકદમ ભયભીત બનેલી આક્રંદ કરી કહ્યું, હે આર્ય પુત્ર! અને એકદમ અવાજ થયો અને યમુનાના કિનારે ભગવાન કેશવે અવાજ સાંભળ્યો. ધર્મરાજને કહ્યું, ધર્મરાજ, આ પાંચાળી તમને યાદ કરે છે. અને એકદમ 5 પાંડવો દોડ્યા, છઠ્ઠા નારાયણ પર્ણકુટીના દ્વાર પાસે આવીને જુએ તો 5 દીકરાઓના સબ પડેલા જોયા. એકદમ અર્જુનના હાથમાં ગાંડીવ ધ્રુજવા લાગ્યું. પાંચાળીએ કહ્યું, આર્યપુત્ર, આપણા 5 બાળકોના સબ નીચે પડેલા જોઈને એકદમ આક્રંદ કરતી, અને એ વખતે અર્જુને પ્રતિજ્ઞા કરી કે જે 5 બાળકોનો જેને નાશ કર્યો છે એને હું ગમે ત્યાંથી ગોતીને તારી પાસે લાવીશ. અને પાંચાળીએ કીધું કે એમના લોહીથી મારા હું કેશને, મારા વાળને હું લઈ, ત્યાં સુધી તમે પુત્રના હત્યારાને ગોતીને નહીં લાવો ત્યાં સુધી હું વાળ હું બાંધીશ નહીં. અને એકદમ ભગવાન કૃષ્ણ સામે જોયું, કેશવ, આ કોણે આ કામ કર્યું? એ ક્યાં ગયા? એટલે ભગવાને બહુ સુંદર કહ્યું, હે અર્જુન, પ્રતિજ્ઞા ત્યાં કરી છે, પૂરી તું જ કર. ભગવાન રથારૂઢ થયા, અર્જુન રથમાં બેઠો. કહ્યું, ભગવાન, એ જે બાજુ ગયો ત્યાં રથ ચલાવો. ભગવાન કે હું રથ ચલાવું ખરો, પણ તું કે એ પ્રમાણે. કારણ કે માણસ મોટાઈમાં આવી જાય ને, અહંકારમાં આવી જાય ને, ત્યારે એ પોતાનો વિનય ભૂલે છે કે ભગવાન સાક્ષાત મારા મિત્ર હોય તો એને હું પૂછીને કામ ના કરું. પણ ક્રોધ છે ને એ વિનાશનું મૂળ છે, વિનયને ખલાસ કરી નાખે. હવે તે પ્રતિજ્ઞા કરી, તું કે હું તારો રથ ચલાવીશ, પણ તું જે બાજુ કે એ પ્રમાણે. અને કયું ઉત્તર દિશામાં લઈ લો, અને ઉત્તર દિશામાં જાય. પવનની ગતિને પણ શરમાવે એટલા બધા તેજ ગતિથી રથ ચાલ્યો. દૂરથી અસ્વસ્થામાં દોડતો જોયો. અસ્વસ્થામાં જાણતો હતો કે આ પાંડવ અમે બે એક જ ગુરુના શિષ્ય છીએ. ગુરુ એક છે, પણ એની પાસે ભગવાન સાક્ષાત નારાયણ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સે વિજયા ભૂતિર નીતિર મમ. યા ભગવાન કૃષ્ણ હોય પછી શું કહેવાય? પણ ભયભીત બનેલો દોડે, અને એમ હવે તો બચીશ નહીં. એટલે પહેલી વાર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે, આખા જગતમાં ચારે બાજુ અગ્નિની વર્ષા થવા લાગી. એકદમ અર્જુને કહ્યું, ભગવાન, અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, આખું જગતને હિંસા થશે, જગતનો નાશ થશે, જગતને પીડા થશે. તમે એને કહો કે એ બાણ પાછું વાળે. એટલે ભગવાન ગોવિંદે બહુ સુંદર કહ્યું, હે અર્જુન, અસ્વસ્થતામાં બાણ મારતા આવડે છે, પણ બાણ પાછું વાળતા નથી આવતું. આ જગતમાં એવા કેટલા બધા જીવો હોય છે કે જેને વાણી દ્વારા ગમે તે બીજાને પીડા કરે એવી વાણીનો ઉપયોગ કરે છે, પણ બીજાને ભયભીત બનેલા ને, બીજાને દુઃખી બનેલા ને સાંત્વન આપે, બીજાને એની દુઃખ હરણ થઈ જાય, દુઃખ ભૂલાઈ જાય. આવી વાણી બોલતા બહુ ઓછા લોકોને આવે છે. તમે એને કહો એ બ્રહ્માસ્ત્ર પાછું વાળે, એને નથી આવડતું. ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે, એને બાણ મારતા શીખ્યું, પણ પોતાના દીકરાને બાણ પાછું વાળતા નથી શીખ્યું. અને અર્જુન શિષ્ય છે, એને ખબર છે એની પાત્રતા વગર. એટલે કહેવાય છે ને કે જો વિદ્યા અપાત્રના હાથમાં આવે ને તો માણસ વિદ્યાનો પણ દુરુપયોગ કરે, આડંબર કરે, જગતને નુકસાન કરે, જગતને છેતરે. પોતાની યોગ્યતા ન હોવા છતાં યોગ્યતાના વેશ ધારણ કરે, અનર્થ કરે સમાજ માટે. એટલે ગુરુ દ્રોણ જાણતા હતા, એટલે અસ્વસ્થામાં બાણ પાછું વાળતા નહોતું શીખવું, પણ અર્જુનને બાણ વાળતા પણ શીખવું હતું, અને બાણ પાછું વાળતા પણ શીખવું હતું. આખા જગતમાં હાહાકાર થવા લાગ્યો. અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, અને પાછું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. એટલે જગતમાં બધો ઉપદ્રવો શાંત થઈ ગયા.
બધા જ લોકોને સાંત્વન થયું, શાંતિ મળી. એકદમ અસ્વસ્થતામાં પકડ્યો છે. જેના પર ધડથી પ્રહાર કરવા જાય ખડગથી, અને એકદમ કહ્યું, અર્જુન રહેવા દે. તે પ્રતિજ્ઞા કરી છે પાંચાળીની સામે તારા પુત્રોનો હણનારનો હત્યા કરવાનો તે સંકલ્પ કરેલો, પણ પાંચાળીની સામે અત્યારે નહીં. અને પછી અસ્વસ્થતામાં હાથે દોરડા બાંધી રથની પાછળની બેઠકમાં એ દોરડાનો છેડો બાંધી અને તેજ ગતિએ અશ્વ દોડે, એની પાછળ પાછળ રથ હોય અને રથની પાછળ ધૂળમાં ખડાખડમાં પર્વતોની ગીરીમાળામાં કસડાતો અસ્વસ્થતામાં દુઃખ અનુભવે. ભગવાન એક કાંકરે બે પરીક્ષા કરે છે. અર્જુનની પરીક્ષા કરે છે અને ગમે તો પાંચાળી મારી બેન તો છે ને, હું જોઉં તો ખરો કે એનામાં સંકટ સમયે પણ એનામાં વિનય કેટલો ટકે છે. વાતો કરવી એ જુદી હોય છે, અને સંજોગ આવે ત્યારે પણ જો એ સિદ્ધાંતો જળવાઈ રહે તો માણસની માનવતા છે. બાકી જો મારી બેન છે ને, બેન પણ મારી બેન છે ને, એટલે વિનય તો જોવું. અને એકદમ રથની પાછળ આમ કઠડાતો અસ્વસ્થતામાં દ્રૌપદીએ દૂરથી આવતા જોયા. જેમ જેમ પાછળ ઘસડાતું શરીર અસ્વસ્થતામાં છે એમ બરાબર જાણી લીધું, અને એકદમ પાંચાળીએ બૂમ પાડી, હે આર્ય પુત્ર, મુંચતામ ગુરુર પુત્રો, મુંચતામ ગુરુર પુત્રો. હે આર્ય પુત્ર, એ તમારા ગુરુ પુત્રને છોડી મૂકો, મુક્ત કરો. અને એકદમ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ધન્ય હો પાંચાળી, ધન્ય હો દ્રૌપદી. જેને 5 દીકરાઓની હત્યા કરી છે એને એમ કે તમે છોડી મૂકો. એકદમ આમ શિખાને પકડી અર્જુન પોતાની પર્ણકુટી પાસે આવ્યા. 5 દીકરાઓના સબ પડેલા. કહ્યું, આ તારા દીકરાઓનો હત્યારો. મંચતામ ગુરુર પુત્રો, હે આર્ય પુત્ર, તમે ગુરુપુત્રને મુક્ત કરો. કહ્યું, તારા દીકરાઓનો આ હત્યારો છે. હા, હું જાણું છું, પણ અસ્વસ્થતામાં ગુરુ દ્રોણ હવે છે નહીં. ગુરુ માતાની એક જ આધાર આ કેવલ અસ્વસ્થતામાં છે. મારા હજી 5 પતિઓ જીવે છે, એને સાથ આપે, એનો શ્વાસ રોકે, એને કોઈ સાંત્વના આપે એવું કોઈ છે નહીં. એટલે તમે એને મુક્ત કરો. તો મારી પ્રતિજ્ઞાનું શું? એને પુત્રના હત્યારાને હત્યા કરવાનું નક્કી કરેલું, સંકલ્પ કરેલો. છેલ્લે ભગવાન કૃષ્ણે કહ્યું, હે અર્જુન, શિખા વગરનો બ્રાહ્મણ નકામો, બ્રહ્મ તેજ વગરનો બ્રાહ્મણ નકામો. તમે એનું તેજ છે ને, એની શિખા, એનામાં મસ્તકમાં મણી છે, એ મણી રૂપી તેજને તમે હણી લો, પછી તેજ વગરનો બ્રાહ્મણ નકામો, બ્રહ્મ તેજ વગરનો બ્રાહ્મણ નકામો.